નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવી સ્વાધ્યાયન પોથી ભાગ 5 ધોરણ 6 ના ચેપ્ટર નંબર 6 મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોકનો સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. જોઈશું આપણે પ્રશ્ન નંબર 1. આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખવાનું છે. ચાણક્ય દ્વારા લખાયેલો એક જાણીતો ગ્રંથ તો આવશે અર્થશાસ્ત્ર, એટલે આપણે જવાબમાં લખીશું અહીં સી. મૌર્ય વંશની માહિતી મેળવવામાં નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગી નથી તો આવશે બી મેઘદૂત. નંબર 3. અશોકનો શિલાલેખ જોવા માટે તમે ગુજરાતના કયા સ્થળે જશો તો સી જૂનાગઢ. નંબર 4. ગિરિનગર જૂનાગઢ તળેટીમાં સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું તો આવશે બી પુષ્યગુપ્ત. નંબર 5. ચંદ્રગુપ્ત મૌર્ય અંતિમ સમયની અંદર ક્યાં વસવાટ કર્યો હતો તો આવશે ડી શ્રવણ બેલગોડા. નંબર 6. કયું યુદ્ધ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું તો આવશે કલિંગનું. નંબર 7. ચાણક્ય કયા વિષયની અંદર નિષ્ણાત હતા તો અર્થશાસ્ત્ર. જવાબ આવશે બી. નંબર 8. શસ્ત્રો છોડી શાસ્ત્રનો શરણ લેવાનો ઉપદેશ અશોકને કોણે આપ્યો હતો તો ઉપગુપ્તે, એટલે કે જવાબ આવે છે અહીં સાચો એ. નંબર 9. મૌર્ય યુગની અંદર સીતા અધ્યક્ષ કયા વિભાગના કાર્યભાર સંભાળતા હતા તો આવશે ખેતી વિભાગ, એટલે કે એ. નંબર 10. મૌર્ય યુગની અંદર બનેલા કયો રોડ એટલે કે માર્ગ એશિયા ખંડનો સૌથી જૂનો માર્ગ છે તો આવશે સી ગ્રાન્ડ ટ્રંક રોડ GTR. પ્રશ્ન નંબર 2. બંધ બેસતા જોડકા જોડો. ચંદ્રગુપ્ત તો આવશે બી મૌર્ય વંશનો સ્થાપક. પુષ્યગુપ્ત તો આવશે ડી સૌરાષ્ટ્રનો રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ. બિંદુસાર તો જવાબ આવશે એ અશોકના પિતા. નંબર 4. અશોક તો જવાબ આવશે સી બૌદ્ધ ધર્મનો પ્રચારક. નંબર 5. વિષ્ણુગુપ્ત ચાણક્ય જવાબ આવશે એફ પ્રખર રાજનીતિજ્ઞ. ખરા ખોટાની વાત કરીએ તો પેલું છે ગ્રીક રાજા સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને પુષ્યગુપ્ત સાથે પરણાવી તો ખોટું. અશોકના શાસનમાં ત્રીજી બૌદ્ધ પરિષદ પાટલીપુત્રમાં યોજાઈ તો સાચું. મૌર્ય યુગની અંદર પ્રાંતના વડાને રાષ્ટ્રીય કે રાજ્યપાલ કહેવામાં આવતો તો સાચું. ગુજરાતના રાજકોટમાં અશોકનો શિલાલેખ આવેલો છે તો ખોટું. ગ્રાન્ડ ટ્રંક રોડ અશોકના સમયમાં તૈયાર થયો તો ખોટું. ચંદ્રગુપ્તે જીવનના છેલ્લા વર્ષોમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો તો ખોટું. કલિંગ સામેના યુદ્ધમાં સમ્રાટ અશોકનો પરાજય થયો તો ખોટું. સમ્રાટ અશોકે તેના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન એટલે કે શ્રીલંકા મોકલ્યા તો આવશે સાચું. પ્રશ્ન નંબર 3. યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. નંદ વંશના અંતિમ સમ્રાટ તો સમ્રાટ ધનનંદનો નાશ કરી ચંદ્રગુપ્તે મગધના મૌર્ય વંશની સ્થાપના કરી. નંબર 2. વિષ્ણુગુપ્ત ચાણક્ય તક્ષશિલાના આચાર્ય હતા. નંબર 3. મેગેસ્તનીસે ભારત વિશે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો. નંબર 4. સમ્રાટ અશોકે શસ્ત્ર ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવ્યો. નંબર 5. મૌર્ય વંશનો છેલ્લો શાસક બૃહદત્ત હતો. નંબર 6. અશોકના રાજ્યની અંદર ધર્મ ખાતાના ઉપરી ધમ્મ મહામાત્ર રહેતો. નંબર 7. મૌર્ય વહીવટી તંત્રના આહારનો અધિકારી રાજુક કહેવાતો. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલું છે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ માહિતી જાણી શકાય છે તો કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી મૌર્ય સામ્રાજ્યની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે. નંબર 2. મૌર્ય યુગમાં બનેલ ગ્રાન્ડ ટ્રંક રોડના વિસ્તાર ક્યાંથી ક્યાં સુધીનો હતો તો મૌર્ય યુગમાં બનેલો ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર હાલની જે દિલ્હી છે તે દિલ્હીથી કલકત્તા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. જૂનાગઢમાં આવેલા અશોકના શિલાલેખમાં કયા 3 રાજવીનો લેખ છે તો જૂનાગઢમાં આવેલા અશોકના શિલાલેખમાં રાજા મહાશ્રય, રુદ્રમાનો, રાજા ચંદ્રગુપ્ત અને અશોકનો રાષ્ટ્રીય યવનરાજ આ 3 રાજવીઓનો લેખ જોવા મળે છે. નંબર 4. મૌર્ય સામ્રાજ્યની અંદર વહીવટી તંત્રને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું તો મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે: કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક. નંબર 5. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના કયા સિદ્ધાંતોનો પ્રચાર માટે વિશેષ ભાર મૂક્યો તો સમ્રાટ અશોકે ભગવાન બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, અનુકંપા અને સદાચાર વગેરે સિદ્ધાંતોના પ્રચાર માટેનો ભાર મૂક્યો. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર કયા દેશોમાં કર્યો હતો તો સમ્રાટ અશોકે બ્રહ્મદેશ, સિલોન, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોની અંદર બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. નંબર 7. અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે કયા પ્રયત્નો કર્યા તો તે દેશભરમાં ફર્યો.
તેણે તેના અધિકારીઓને બૌદ્ધ ધર્મનો ઉપદેશ આપવા આજ્ઞા આપી. તેણે તેના પુત્ર અને પુત્રીને શિલોન મોકલ્યા. તેણે દેશમાં સ્વીકાર કરવા માટેનો પ્રતિબંધ મૂક્યો. નંબર 8, મૌર્ય યુગની અંદર વહીવટ તંત્રમાં સમ્રાટની કઈ જવાબદારી રહેતી? મૌર્ય સામ્રાજ્યના વહીવટ તંત્રની અંદર સમ્રાટ શાસન વ્યવસ્થાના કેન્દ્ર સ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાય તંત્રનો પણ તે વડો હતો. બી, નીચેના સ્થળો વિશે 1-2 વાક્યમાં પરિચય આપો. કલિંગ, તો મગધની પડોશમાં આવેલો કલિંગ નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો. મૌર્ય શાસનમાં તે સ્વતંત્ર થઈ ગયેલું. શ્રવણ બેલગોળા, ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂરના શ્રવણ બેલગોળામાં વિતાવ્યો. જૂનાગઢ એટલે ગિરિનગર, ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે, જે પ્રાકૃત ભાષામાં લખાયેલો છે. પ્રશ્ન નંબર 5 એ નીચેના વિધાનો માટેના કારણો આપો. સમ્રાટ અશોક ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. તો સમ્રાટ અશોકે ખટપટો કરી રાજ્ય મેળવ્યું અને તેનો વિસ્તાર કર્યો. તેણે મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું. કલિંગ પર વિજય મેળવવાનું કારણ કે મહત્વાકાંક્ષા પૂરી કરવા તેણે તેના ઉપર આક્રમણ કરી વિજય મેળવ્યો. પરંતુ તેના બાદ તેનું હૃદય પરિવર્તન થયું અને ભવિષ્યમાં કદી યુદ્ધ ન કરવાનો નિર્ણય કર્યો અને તેણે બૌદ્ધ ધર્મ જે છે તે અપનાવ્યો. આ પરથી કહી શકાય કે તે મહાન રાજા હતો. ચંદ્રગુપ્તની સિદ્ધિઓની ચાણક્યની રાજનીતિએ ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. ચાણક્યની તાલીમની મદદથી અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવી મગધની ગાદી સંભાળી. મૌર્ય વંશની સ્થાપના કરી. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓને ચાણક્યના માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં ભારતનો નકશો આપેલો છે અને તેમાં આપણે અહીં આપેલા સ્થળો દર્શાવવાના છે. તો સારનાથ, પાટલીપુત્ર, કલિંગ, સાંચી, ગિરનાર આ પ્રકારે દર્શાવીશું. હવે અહીં ટૂંક નોંધ લખીશું. પ્રશ્ન નંબર 7 પેલો છે ટૂંક નોંધમાં ચંદ્રગુપ્ત મૌર્ય. કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલાના ચંદ્રગુપ્તે તક્ષશિલા લઈ જઈને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. વિષ્ણુગુપ્તની તાલીમ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશના અંતિમ શાસક ધનનંદને હરાવીને મગધ ઉપર તેણે મૌર્ય વંશની સ્થાપના કરી. તેણે ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવી 4 પ્રદેશો જીત્યા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી. ચંદ્રગુપ્તે લગભગ સમગ્ર ભારતમાં સાર્વભૌમ સત્તા સ્થાપી. ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય શ્રવણ બેલગોળા જૈન મુનિ ભદ્રબાહુ સાથે વિતાવ્યો હતો અને તેઓ 24 વર્ષ સુધી શાસન તેમણે કર્યું હતું. બિંદુસાર, ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી. એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોક અવંતીના રાષ્ટ્રીય તરીકેની નિમણૂક થઈ હતી. પ્રવાસીય સુસીમાના સમયની અંદર તક્ષશિલામાં થયેલા બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો, જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો. બિંદુસાર તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્ય સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. તેણે મગધની ગાદી ઉપર લગભગ 25 વર્ષ સુધી શાસન કર્યું હતું. મિત્રો, ત્યાર પછી અહીં આપણે રાષ્ટ્રીય પ્રતીકો જે છે તેને ચોંટાડીશું. આપણા રાષ્ટ્રીય પ્રતીકો કેરી, કમળ, વાઘ અને મોર છે. તો આ પ્રકારે આપણું અહીં ચેપ્ટર પૂર્ણ થાય છે. જો તમે આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને મેળવી શકશો.